आशा की किरण, आशा की किरण। કોઈલ કહું 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 ટહુકા કરતી હોય અને લઈને કોઈ એને પાણો મારે તો કા 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 કરતી ભાગે કોઈ દાડો એ કાગડાની વાણી બોલવા માંડે. કોઈલને કોઈ પથ્થર મારે તો એ કાગડાની વાણી ન બોલે. મોરને કદાચ કોઈ બગાડી મૂકે તો કોઈ ગધેડાની વાણી ન બોલે. તો વિશ્વમાં જે જન હોય સારો તે શી રીતે શબ્દ કહે ન ઠાર. તો સમાજમાં સજ્જન જે વ્યક્તિ હોય એના મોઢામાંથી અપશબ્દ નીકળે કે યાદ રાખજો. માણસની ઊંચાઈથી માણસની ખાનદાની માપી નહીં શકાય. માણસની અમીરાઈથી પણ માણસની ખાનદાની માપી નહીં શકાય. માણસની એજ્યુકેશનથી પણ માણસની ખાનદાની માપી નહીં શકાય. અરે બ્લડથી પણ કદાચ માણસની ખાનદાની માપી નહીં શકાય. માણસની ખાનદાની માપવા માટે માણસની વાણી ને માણસનું જીવન એ જ એની ખાનદાનીનું માપ છે. એની ખાનદાનીનું માપ છે. જેને પોતાના ખાનદાનને વગવું હોય બેફામ બોલજો. અને જે ખાનદાનમાં મહાનતાનો એના મુખમાંથી અપશબ્દ નીકળી શકે. સજ્જન વ્યક્તિના મુખમાંથી અપશબ્દ નીકળે નહીં. આ વાતનું અનુસંધાન રાખજો. મારી તમને બધાને ભલા માણસ છે. ભલા માણસ ઠાકોરજી આપણને માણસ બનાવે તો માણસની જેમ જીવજો. સાંભળો છો? માણસની જેમ જીવજો. ક્યારેક ક્યારેક ઠાકોરજી બનાવ્યા માણસ પર પશુ કરતા બદતર આપણે જીવન જીવતા હોઈએ. પશુ કરતા બદતર. અને બોલતા નહીં. માણસ બનાવે પછી માણસ બની નહીં જીવીએ, સજ્જન બની નહીં જીવીએ, ભક્ત બની નહીં જીવીએ તો બીજાને માટે તો બોજા રૂપ થાશું. બીજા શબ્દ તમારા આગળ લખવા તો લખી લો, તમને ક્યારેક કામ લાગશે. ખુદની જાત માટે આપણે બોજા રૂપ સાબિત થશું. બીજાને તો ભાર રૂપ લાગશું, ખુદને ખુદની જિંદગી ભાર રૂપ લાગવા માંડશે. જિંદગી ઉપર ધિકાર ઓછો છે, ધિકાર ઓછો છે. તમે જુઓ કેટલાય બધા લોકો કરોડોપતિ અબજોપતિ પણ સુસાઇડ કરી લે. શું કામ? ધન કમાણા, જીવન જીવતા ના આવડ્યું. જીવન જીવતા ના આવડ્યું. પોતાના ખુદના જીવનથી થાકી ગયા. પોતાના ખુદના જીવનથી થાકી ગયા અને જીવન ટૂંકાવી નાખ્યા. હળવા ફૂલ જ્યારે જીવવું હોય, હળવું ફૂલ બની જીવવું હોય. માણસ એમ માને કે આટલા રૂપિયા આવી જાય એટલે હળવો ફૂલ થઈ જાય. વાત ખોટી છે. હું રૂપિયાનું ખંડન નથી કરતો, પણ માત્ર રૂપિયાથી હળવો ફૂલ થઈ જાય વાત તમે ભૂલી જાઓ. જીવનની શૈલીથી તમે હળવા ફૂલ બની શકશો. ખૂબ દિવ્ય જીવન જીવજો મારી તમને ભલામણ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.